ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારા બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજે રવિવાર છે અને તારીખ થઈ છે આજે 5 ને 5નો મહિનો છે અને સવારના 8 વાગી રહી છે. એકચ્યુઅલી 8:30 વાગ્યા છે. આજે થોડું વહેલો ઉઠી ગયો હતો, માર્કેટ ગયો, માર્કેટથી શાકભાજી લીધું અને ડીમાર્ટ આવ્યો. ડીમાર્ટની શોપિંગ થઈ ગઈ છે આપણી. મટીરિયલ બધું લઈ લીધું છે. આ બધું મટીરિયલ છે બધું. વાત કરીએ ગઈકાલે થોડીક તબિયત ખરાબ એટલે વહેલું બંધ કર્યું હતું. પ્લસ મોબાઈલ બેટરી પણ ડાઉન થઈ ગઈ હતી એટલે વિડીયો શૂટ થયો નહીં હતો. હવે મોબાઈલમાં ખબર નહીં શું પ્રોબ્લેમ થઈ જાય. અમુક સમયે બેટરી એકદમ ડાઉન થઈ જાય, અમુક સમયે ફોનનું હીટિંગ થઈ જાય છે. હવે લાગે ચેન્જ કરવો પડશે. હું છે ને Note 8 Pro વાપરું છું. લગભગ ફોનને મે બી લગભગ ખાસા ટાઈમથી લગભગ કેટલા 4 વર્ષ જેવા થઈ ગયા મારા ખ્યાલથી. તો ચાલો કંઈ તો જોયું સેકન્ડ મેરેજ છે તો જવાબથી 4 ફોન આપણે ચલાવવાનો છે. તો અત્યારે ઘરે જાઉં, ઘરે જઈને ફ્રેશ બેસીને ચટણી બનાવી દઈશ. અને આજે રવિવાર છે અને જાનકી તબિયત સારી હોય તો વધારે સારું, કે ગઈકાલે તબિયત એની ખૂબ જ ખરાબ હતી એટલે ગઈકાલે પેલું બંધ કરીને ઘરે આવી ગયા હતા અમે. તો ચાલો કંઈ નહીં, ફટાફટ ઘરે જાઉં, ઘરે જઈને ફ્રેશ થઈને ચટણી બટની બનાવીને પછી આગળ કામ વધારીશું. તો ત્યાં સુધી એક કામ કરીશું, ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કરજો. હા, અત્યારે વાગ્યા છે 3:50 થઈ છે. સીધું અત્યારે વિડીયો ચાલુ કર્યો કારણ કે સવારે પાછું ફોનનો પ્રોબ્લેમ થઈ ગયો એટલે વિડીયો અત્યારે થયું છે. અત્યારે આપણે ટેમ્પો ભરીએ છીએ. ટેમ્પો અત્યારે આપણે ખાલી છે. તો ફટાફટ ટેમ્પો ભરી લઈએ અને એથી ફટાફટ નીકળી પછી બેટરી લેવું પછી. અત્યારે ટેમ્પો પર લોડ થઈ ગયો છે. અત્યારે બધા સાફ કર્યું, તમે જો બધું તમે ધોયું અને વ્યવસ્થિત બધું રીડિંગ ક્લીન કર્યું અને બધું ચીકણું ચીકણું થઈ ગયું પાણીના કારણે. બાટલી અંદર ગોઠવવું છે બધું. અને ના એટલું સરસ છે ને કેવું ને પૈસા વસૂલ છે. પડી ગઈ આઈટમ તકલી ટોન. અચ્છા 6 7 મિક્સ પ્રાઇસ છે. હવે આપણે એના માટે બરફ લઈ આવીએ. બરફને પછી મૂકીને પેલી બાટલી અંદર પાછી બધી ગોઠવવાની. પહેલાં પેલી બાટલી ગોઠવી દે, બરફ લઈ આવું. હવે બરફ આવી ગયો છે. હવે બરફ અંદર મૂકી દીધો છે ફર્સ્ટ ક્લાસ અને પાણી પણ મૂકી દીધું છે. ચાલો ફટાફટ હવે બંધ કરીએ અને નીકળીએ આપણી જગ્યા પર જવા માટે. આ બંધાઈ ગયું છે. આપણે લોકેશન રાખીએ, બાંધી દઈએ અને આપણે તૂટી ગયું. બધું રેડી થઈ ગયું છે અને અત્યારે 4:45 જેવું વાગ્યું છે. ફટાફટ નીકળીએ જગ્યા પર જવા માટે. ગરમી ભાઈ સખત ગરમી છે આજે પણ. સ્વિમિંગ માટે કુલર લે સ્વિમિંગ માટે છોકરા પર રાતે છોકરાઓ શું બધે છે. એમ્બ્યુલન્સ નથી બેટા, એ વેન કહેવાય. એ બંને બધા ફરવા જાય બધા. આજે નવા લીધા છે 550 આવ્યા છે. કારણ કે પેલા બ્લૂટૂથવાળા હતા વાળા ઘરે ઘરે બગી જતા. એટલે આ વખતે આ ટ્રાય કહી રહ્યા છે નવા. ક્યાં જવાના?
શું બોલતો તમે વાતો માટે છે ને મારી બધા તો તમે મને કઈ જગ્યા પર હા તો અત્યારે વાગ્યા છે 5:45 ને હજુ ઊની નથી રહી બધું સેટઅપ એવું થઈ ગયું છે કટિંગ બટિંગ બધું થઈ ગયું છે 2 મિનિટ અને કશે રાહ જોઈએ છે અત્યારે થોડુંક ઠંડક જેવું છે અહીંયા કારણ કે કોમ્પ્રેસરના કારણે છેડો બધો આવતો હોય છે રાવડું કટિંગ થઈ ગયું છે બટાકા છે કાકડી છે બીટ છે ટામેટા થઈ ગયા ને કાંદા થઈ ગયા આ બધું સેટઅપ થઈ ગયું છે બધું ફર્સ્ટ ક્લાસ અને જો આ રોડ પર હલચલ છે અને ક્રોમામાં જે એન્ટ્રી સારી છે કસ્ટમરમાં જે બધા આવે છે આજે ટોટલ 12 પેકેટ લાવ્યો છું જોઈએ કેટલા પેકેટ આજે નીકળે છે કેટલા નહીં તો તમને મળું પાછું કલાક પછી બતાવીશ કેટલું બચ્યું કેટલું નહીં તો ફાઇનલી અત્યારે 6:45 જેવું હોય કે બોની જસ્ટ હમણાં થઈ ગઈ છે બોની 2 ચીઝ ચીલી 1 વેજ ચીઝ ટોસ્ટ અને 1 સાડીનો ઓર્ડર આવ્યો વિચાર કરો કેટલા કલાક 5 પેકેટ આવી ગયેલા અમે 5 6 2 કલાક પછી બોની થઈ બોલો અરે બધા બાદ બેસીને ખાય છે અને બેઠા જ છે જોર જોઈએ આજે શું થઈ મને કેમ લાગે કે આજે તો શું છે અત્યારે વાગ્યા છે 10:51 થઈ છે જો મટીરિયલ બધું ફિનિશ થઈ ગયું અમારું એટલે આ છેલ્લો ઓર્ડર છે છેલ્લો ઓર્ડર બનાવીને અમે વાઇન્ડઅપ કરવાના છે આ છેલ્લી વેજીટેબલ સાડીનો ઓર્ડર છે આ ઓર્ડર એટલે બાકી બધું મટીરિયલ ઓલમોસ્ટ બધું ફિનિશ જ થઈ ગયું છે હવે ઘરે જવાના છે કે ઘણું મોડું થઈ ગયું છે કાચી પડી જાય અને કાલે સોમવારે કાલે લારી બંધ રાખવાના છે ફાઇનલ વિચારી કરી છે કાલે લારી બંધ ટામેટા છે ટોમેટો ઉપર આવી ગયા છે હવે બધું સાફ સફાઈ થઈ ગયું છે ટેમ્પો પાર્કિંગ થઈ ગયું છે ટેમ્પો સાફ સફાઈ થઈ ગયું છે બધું અને આજે ખરેખર કેવું આજે કસ્ટમર પહેલાં તો લાગતું કસ્ટમર આજે શું છે આજે બોની અમે તમને કહું ને લગભગ 6:45 વાગે બોની થઈ બોલો 5 વાગે આવેલા અને 6:45 આસપાસ તો બોની થઈ ગઈ અમારે હા તો પણ કંઈ નહીં સૌથી પહેલાં બોની અમારી સૌથી પહેલાં ટોસ્ટ સર્વિસ સાથે થઈ એટલે સારું છે પછી આજે બધી ટોસ્ટ સૌથી ટોસ્ટ વધારે ગઈ એટલે કાંઈ વાંધો નહીં અને આજે ખરેખર થાકી ગયા છે ને અત્યારે ગરમી એટલી બધી ગરમી છે ને શું પંખો જે ઉપર છે ને એમાં ગરમ ગરમ હવા ફેંકે છે જોઈએ કાલે કુલર લેવાનું પ્લાનિંગ બનાવું છું કાલે કુલર લેલું જેવું હશે તો જોઈએ પછી હવે કાલે સોમવાર છે લારી બંધ છે કાલે જવાનું છે કલ્ટેશ્વર છોકરાઓ લઈને હા હજુ બે જાગે છે મારા ચલો કંઈ બસ વિડીયોમાં આજે આટલું જ છે બિઝનેસ ખૂબ સરસ થયો મજા આવી છે થાકી ગયા પણ સરસ છે મજા આવી ચલો આ વિડીયો સમાપ્ત કરું છું આટલું જ છું તો વિડીયો પસંદ વિડીયોને તમે લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આપણે નવા વિડીયો નવા દિવસે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ